નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલમાં આપ સૌ વહાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો જો તમે શરૂ જ કરી દીધો છે તો મારું તમને નમ્ર નિવેદન છે કે આ વિડીયોને છેલ્લે સુધી જોજો, કારણ કે હું તમને આપવાનો છું મોસ્ટ આઈએમપી વિભાગ ઈ. હવે આપણો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિશે બોર્ડની પરીક્ષા માથે તરાપ મારીને ઊભી હોય અને અગત્યનું ધોરણ 12નું બોર્ડનું વર્ષ, અને એમાં જો બાળકો હું તમને 5 ગુણના પ્રશ્નોનું મોસ્ટ આઈએમપી આપી દઉં અને ગેરંટી વાળા પ્રશ્નો, એમ કહેવાય ને 100% ગેરંટી. હા, આપણે ઓલો ને નાના બાળકો નામ કે ચીડવે, કલર જાય તો પૈસા પાછા, આ 100% વાળા પ્રશ્નો છે દીકરાઓ. અમે જે અહીંયા આપીએ છીએ આ એક પ્રકારનું જાહેર મંચ કહેવાય. આખા ગુજરાતના વિદ્યાર્થીઓ અમારા પર ભરોસો રાખીને બેઠા છે, એટલે સ્વાભાવિક કે અમે ભરોસો ન તૂટે એવા પ્રયત્નો કરશું અને જે આપશું તે એનાલિસિસ કરીને આપશું, ગમે ત્યાંથી ગમે તે પ્રશ્ન ઉપાડીને નહીં. ઉદાહરણ તરીકે વિભાગ સી ની મેં તમને આઈએમપી આપી, વિભાગ ડી ની મેં તમને આઈએમપી આપીને દરેક વખતે મેં કીધું હતું દરેક પ્રશ્નમાં તમને ફિલિંગ આવશે, તમને ખુદને ફીલ થશે. તમે તૈયારી કરી છે, પ્રશ્ન વાંચો ને ત્યાં ખબર પડે કે હા સાહેબ, આ તો મને એવું લાગે છે કે પૂછાશે. તો એવા જોરદાર જબરજસ્ત પ્રશ્નો મેં અહીંયા તમારા માટે સિલેક્ટ કરેલા છે. દીકરાઓ, ભૂતકાળના જેટલા પણ બોર્ડના પેપરો છે, ચાહે માર્ચના હોય કે જુલાઈના હોય, આ બધા પેપરોનું એક ડીપ એનાલિસિસ કરીને રિપીટ એન્ડ રિપીટ થતો બોર્ડનો ફેવરિટ પ્રશ્ન પણ મેં અહીંયા આવરી લીધો છે. એટલે કહું છું કે આ વિડીયોને છેલ્લે સુધી જોજો. તમારી બોર્ડ એક્ઝામ ફેબ્રુઆરી માર્ચ 2026 અવશ્ય સફળ થશે અને શિક્ષણનો એક નવો માર્ગ છે આ તમારા માટે, એમ સમજી લે. કારણ કે આખું વર્ષ પણ જેને તૈયારી નથી કરી દીકરા, એ પણ જો પાસ થઈ જાય, જો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર ભરોસો કરે, તો જેટલા પણ બાળકો છે તમારે પહેલું પ્રોમિસ મને એ કરવાનું છે કે તમે આ વિડીયોની લિંકને શેર કરશો. ભલે હું જોવાનો નથી પણ મને તમારા પર વિશ્વાસ છે, કારણ કે તમે હાલ આ વિડીયો જોઈ રહ્યા છો, મતલબ તમને મારા પર વિશ્વાસ, અને તમને મારા પર વિશ્વાસ છે, મને અનેક ગણો તમારા પર વિશ્વાસ છે. તમે આ વિડીયોની લિંકને શેર કરજો. શું કામ દીકરાઓ? તમે વિડીયોની લિંકને શેર કરશો તો અમે ગુજરાતના એવા બાળકો સુધી પણ પહોંચી શકીશું જેના થકી હજુ સુધી અમે પહોંચ્યા નથી. અને એ લોકોને જો આઈએમપી મળી જાય સાહેબ, એવા ઘણા વિસ્તારો છે, ઘણા સ્થળો છે કે લોકો આની વાટ જોઈને બેઠા હોય છે પણ એને નથી મળતું. તમને મળી ગયું છે, તમે નસીબદાર છો, તો તમે અન્ય સુધી પહોંચાડવા માટેના પ્રયત્નો કરો, એવી હિમાયત હું કરી શકું. બીજું, વિડીયોને લાઈક કરી દેજો. અને દીકરાઓ, કમેન્ટ બોક્સમાં જઈને દરેક વિદ્યાર્થીએ લખી દેવાનું છે રૂલ વિદ્યાકુલ કા, કારણ કે આજે 5 મિલિયન પ્લસ વિદ્યાર્થીઓનો અમારા પરનો ભરોસો છે. વિદ્યાકુલ ઓનલાઈન એજ્યુકેશન પર પૂરેપૂરો વિશ્વાસ છે. યુથ પેપર જનરેશન એપ્લિકેશન 1 મિલિયન પ્લસ લોકોએ ડાઉનલોડ કરેલી છે. તો આ ભરોસાવાળી એક એજ્યુકેશનલ ચેનલ્સ, અને એમાં તમે જોડાઈ જાવ એટલે તમારું ભવિષ્ય જ બનાવશું. એટલે લખો ગુજરાત બોર્ડ કે હર બચ્ચે કે દિલ में अब रूल किसका? વિદ્યાકુલ કા. ચાલો, પહેલું ચેપ્ટર મેં આ લીધું છે, એટલે ઘણાના મનમાં એવું અસમંજસ હોય કે સર ચેપ્ટર નંબર 1 માં તો ક્યાં 5 ગુણના પ્રશ્ન પૂછે. દીકરાઓ, બ્લુ પ્રિન્ટ ફિક્સ નથી, સમજો. બોર્ડ વાળા ક્યારે બ્લુ પ્રિન્ટ આપી નથી. હા, આપણે જે બ્લુ પ્રિન્ટ આપી છે, મેં જે અહીંથી આપી છે, એ છે ને બોર્ડ વાળાએ ગયા વર્ષે મોડલ પેપર આપ્યું હતું, એના પરથી બનાવીને આપીશ. ડન. પણ એને જ બોર્ડ ફોલો કરે છે, નો ડાઉટ. પણ આપણે વેમમાં નહીં રહેવાનું. 2-5 પ્રશ્નો બોર્ડ આડાવડા કરી શકે. જેમ કે ગયા વર્ષે ચેપ્ટર નંબર 1 માંથી 5 ગુણનો પ્રશ્ન પૂછાણો, તો આપણે ચેપ્ટર 1 માંથી 5 ગુણના કયા મોસ્ટ આઈએમપી પ્રશ્નો પૂછાઈ શકે એની તૈયારી કરી લેવાય. તો ચેપ્ટર નંબર 1 નો પ્રશ્ન એક છે, ચેપ્ટર નંબર 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. નંબર 1, સંચાલનનો અર્થ આપી તેનું સંચાલનનો અર્થ આપી તેનું સ્વરૂપ એટલે લાક્ષણિકતાઓ સવિસ્તાર સમજાવો. સવિસ્તાર જ સમજાવવી પડે, કારણ કે 5 ગુણનો પ્રશ્ન છે. નંબર 2, સંચાલનની વિવિધ સપાટીઓ, ઉચ્ચ સંચાલન સપાટી, મધ્ય સંચાલન સપાટી અને તળ સંચાલન સપાટી આકૃતિ સહિત સમજાવો. એટલે સરસ મજાનું ટ્રાયેંગલ બનાવવાનું. ઉચ્ચ સંચાલન સપાટી કોનો સમાવેશ થાય? મધ્ય સંચાલન સપાટી અને તળ સંચાલન સપાટી, અને પછી ત્રણેયના કાર્યો સમજાવવાના છે. ડન. કારણ કે 5 ગુણનો પ્રશ્ન છે, 2 ગુણનો 3 ગુણનો નથી, એટલે સમજૂતી પ્રોપર આપવાની છે. પછી સંચાલનની ઉચ્ચ સપાટીના કાર્યો જણાવો.
સંચાલનનું મહત્વ સમજાવો. હું તમને આઈએમપી આપવા આવ્યો છું. તમારો વધારે સમય નહીં લો, પણ જેટલો સમય હું આપીશ તમારા માટે સમયનું ઇન્વેસ્ટમેન્ટ છે, જો આ સમયનો તમે સદુપયોગ કરી લીધો. સંચાલનનું મહત્વ સમજાવો. ત્યાર પછી સંચાલન એ વિજ્ઞાન, કળા અને વ્યવસાય છે. આ વિધાનની યથાર્થતા ચર્ચિત કરો. સંચાલન એક વિજ્ઞાન છે. મેં કીધું તું 2 માર્ક્સમાં 3 માર્ક્સમાં આવશે. ભલે શુદ્ધ શિલ્પ જેવું કળા નથી, ભૌતિક શાસ્ત્ર જેવું વિજ્ઞાન નથી, પણ સંચાલન એ વિજ્ઞાન, કળા અને વ્યવસાય તો અચૂક છે. જરૂર જણાય ત્યાં સ્ક્રીનશોટ દીકરાઓ લઈ લેજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણા સરસ મજાના યુથ સ્વયં પેપર સેટ છે, બરોબર છે. એ મગાવવાનો સમય હવે કદાચ વીતી ગયો છે, કારણ કે હવે તમે મગાવો 4-5 દિવસે પહોંચે ને તમે સોલ્વ કરો એનો કોઈ મતલબ નથી. પણ હજુ તમારી પાસે એક ઓપ્શન છે. એન્ડ ઘડીએ પણ શોર્ટ ટર્મમાં ખૂબ જ ટૂંકા સમયમાં જે રિવાઇઝ કરી શકાય, વાંચી શકાય અને પૂરા માર્ક્સ મેળવી શકાય, એટલે કે આપણા હેતુલક્ષી. વિદ્યાર્થી મિત્રો, આપણી પેપરમાં 20 માર્ક્સના MCQ અને 10 માર્ક્સના શોર્ટ ક્વેશ્ચન આવવાના છે. તો એ 30 માર્ક્સની તૈયારી માટે સ્પેશિયલ બુકલેટ બનાવીશ. અને આ બુકલેટની ખાસિયત એવી રાખી છે કે એન્ડ ટાઈમે વિદ્યાર્થીઓ ફિઝિકલ કોપી ઘરે મંગાવે અને અમે અહીંથી કદાચ મોકલી દઈએ, 4-5 દિવસ મોડી આવે તો તમારું આખું શેડ્યુલ વિખાઈ જાય, વાંચવાનો ટાઈમ ન રહે એવું બને, બુકલેટ પડી રહે. પણ અમે તમને આની સોફ્ટ કોપી પ્રોવાઈડ કરશું. પર બુક 69 રૂપીસ છે. એક બુકના માત્ર ને માત્ર 69 રૂપિયા છે. દીકરો સમજ, 69 રૂપિયામાં તમને એક બુક મળી રહેવાની છે. તમે જેવું પેમેન્ટ કરશો, આ વિડીયોની નીચે એક સરસ મજાની લિંક છે, ઓપન કરીને જેવું પેમેન્ટ કરશો એટલે તમારા ફોનમાં આની સોફ્ટ કોપી આવી જશે. સાહેબ આ 69 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે ને, આમાં બહુ એનાલિસિસ કરીને મૂકેલા મોસ્ટ આઈએમપી MCQ અને શોર્ટ ક્વેશ્ચન્સ છે. એ વાંચજો. 30 માર્ક્સના સવાલ છે ભાઈ, કાંઈ 2-3 માર્ક્સ માટે હોત તો હું તમને આગ્રહ આટલો બધો ન કરે. ઓકે, અકાઉન્ટિંગ છે, સ્ટેટિસ્ટિક છે, ઇકોનોમિક્સ છે, BS ઇંગ્લિશ છે અને SPCC વિષય છે. 6 વિષય હું તો કહું મંગાવી લેજો. પરીક્ષા ટાઈમે કંજુસાઈ કરાય નહીં. આ એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે જેનું વળતર તમને ટૂંક સમયમાં રિઝલ્ટ સ્વરૂપે મળવાનું છે. ચાલો હવે આવ્યો ચેપ્ટર નંબર 3. આ તો આપણને ખબર જ છે કે 3, 5, 6 અને 11 આ 4 ચેપ્ટર તો છે જ ફિક્સ વાળા. એની ઉપરાંત મેં તમને બોનસમાં કહ્યું આપ્યું ચેપ્ટર નંબર 1. બાકી આમ જો ચેપ્ટર નંબર 3 આયોજન, ચેપ્ટર નંબર 5 કર્મચારી વ્યવસ્થા, ચેપ્ટર નંબર 6 દોરવણી અને ચેપ્ટર નંબર 11 ગ્રાહક સુરક્ષા. આમાંથી તો 5 માર્ક્સનો પ્રશ્ન ટપકે ને ટપકે જ આવવું જ પડે દીકરાઓને, હે ને. હવે ચેપ્ટર નંબર 3 આયોજન. આયોજનનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો. અને લાક્ષણિકતાની સરસ મજાની ચાવી પણ છે. સર્વધ્યેય સર્વચોક પૂર્વાની પરી સતત ભસ. શું ચાવી છે? સર્વધ્યેય સર્વચોક પૂર્વાની પરી સતત ભસ. એટલે આયોજનનો અર્થ આપવાનો. અને 5 ગુણના પ્રશ્નો કેવી રીતે લખવાના મેં કીધું છે. 5 ગુણના પ્રશ્નમાં 5 મુદ્દા ધ્યાનમાં રાખવાના. કેટલા મુદ્દા ધ્યાનમાં રાખવાના? 5. જેમ કે હું આયોજનનો અર્થ અને તેની લાક્ષણિકતાના પ્રશ્નની વાત કરું તો સૌથી પહેલા તમારે લખવાની પ્રસ્તાવના. ત્યાર પછી લખવાનું છે દીકરાઓ આયોજનનો અર્થ. ત્યાર પછી લખવાનું છે લાક્ષણિકતાના મુદ્દા. ત્યાર પછી લખવાનું છે મુદ્દાની સમજૂતી. અને છેલ્લે લખવાનું છે સારાંશ અથવા એને કહેવાય ઉપસંહાર. જો આ 5 સ્ટેપમાં દીકરાઓ તમે પ્રશ્ન લખ્યો એટલે તમારું કામ આસાનીથી થઈ જશે. ડન. ચાલો નંબર 2 પર આવશે આયોજનના પ્રકાર. ઇંગ્લિશ મીડિયમ વાળા હોય તો ટાઈપ્સ ઓફ પ્લાનિંગ, આયોજનના પ્રકારો. નંબર 3 પર આવશે આયોજનના ઘટકો, એને કહેવાય એલિમેન્ટ્સ ઓફ પ્લાનિંગ, ઇન્ગ્રેડિયન્ટ્સ. હા, હું એમ કહું કે ભાઈ સેવ મમરા તીખા બનાવો તો એમાં કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ નાખવા પડે? તેને વઘારવા માટે ઓઇલ, લસણ ચટણી, બરોબર, મરચું પાવડર, મીઠું, આ બધાની જરૂર પડે ને ભાઈ, સેવ. તો એવી જ રીતે આયોજનમાં વળી કયા કયા ઘટકો? તો નીતિ, પદ્ધતિ, આવા બધા આપણે 6 ઘટકો જોયા છે મોસ્ટ આઈએમપી. અને આયોજનની મર્યાદાઓ જણાવો. 5 ગુણના સાહેબ હું તો તમને એ સલાહ આપું છું કે સૌથી પહેલા 5 ગુણના આ બધા ચેપ્ટર કરી લેવાય. 3, 5, 6, 11 અને પહેલું મેં બોનસમાં આપ્યું તે. કારણ કે 5 ગુણના તમે પ્રશ્નો કરો ને એટલે એના એ મોટો પ્રશ્ન હોય. મોટો પ્રશ્ન વાંચો એટલે એમાં MCQ શોર્ટ ક્વેશ્ચન ઘણા બધા કવર થઈ જાય. એ સ્ટ્રેટેજીથી કામ કરવું પડે દીકરા.
અને જેવી રીતે અમે કેમ અહીંયા સ્ટ્રેટેજીથી કામ કરીએ છીએ, ગયા વર્ષે દીકરાઓ અમે વિદ્યા યાત્રા 1.0 માં નીકળ્યા ત્યારે અમે અહીંથી નક્કી કરેલું હતું એ વિદ્યાર્થીઓ સુધી અમે પહોંચી શક્યા હતા. આ વર્ષનો અમારો વિચાર એવો છે. હા, વિદ્યા યાત્રા 1.0 માં મીટઅપ પણ કરી હતી, ઘણા બધા વિદ્યાર્થીઓ આવ્યા હતા, પણ ત્યાર પછી જે ફોન ચાલુ થયા ઘણા બધા વિદ્યાર્થીઓ અમને મળવા માટે આતુર હતા, પણ અમે એના જ શહેરમાંથી નીકળી ગયા. નીકળ્યા પછી એને ખબર પડી કે અમે એના શહેરમાંથી નીકળ્યા પછી એ લોકો એટલો અફસોસ કરતા હતા કે સર તમે અમને જો જાણ હોત ને સાહેબ તો અમે 20 કિલોમીટર કાપીને તમારા સુધી પહોંચત. એટલે આ વર્ષે અમે શું કર્યું છે, 2.0 અંતર્ગત નીચે એક લિંક મૂકેલી છે, એ ઓપન કરશો એટલે ફોર્મ ખુલશે. તમે ફોર્મ ભરશો એટલે અમે તમારી ડિટેલ વોટ્સઅપના માધ્યમથી મોકલીશું. જ્યારે વિદ્યા યાત્રા 2.0 માં નીકળીશું અમારું લાઈવ અપડેટ અમે વોટ્સઅપમાં મૂકશું, જેથી કરીને તમને વોટ્સઅપમાં મળી જાય. અમે કયા શહેરમાં, કયા ગામમાં, કયા જિલ્લામાં, કયા તાલુકામાં પસાર થવાના છે એ તમને ખબર પડશે. હવે તમારા જિલ્લા તાલુકા સ્થળમાંથી એમ પસાર થવાના હોય તમને એડવાન્સમાં ખબર પડી જાય છે તો તમે પૂર્વ તૈયારી કરીને તમે તમારા વાલી અમને મળવા આવી શકો છો. તો આ લેવલ સુધીની તૈયારીઓ અમારી આ વર્ષે છે અને તમે જે ડેટા ભરશો એ ડેટાનો કોઈ મિસયુઝ નહીં થાય એ અમારી જવાબદારી. કારણ કે અમે દીકરાઓ કોઈ ડેટાનો મિસયુઝ કરવા વાળા નથી, અમે શિક્ષકો છીએ, તમારું ફ્યુચર બનાવવા વાળા છીએ. સમજાય છે? એટલે બેફિકર થઈને આ ફોર્મ ભરી દેજો. ચાલો, ચેપ્ટર નંબર 4 વ્યવસ્થા તંત્ર. હા, આમાંથી ભાઈ ચાર્ટ વાળા પ્રશ્નો છે એટલે આમાંથી પૂછાવાની શક્યતાઓ ખરી. એટલે આપણે તૈયારીમાં રહેવાય ભાઈ, કારણ બોર્ડ વાળા નક્કી ને બ્લુ પ્રિન્ટમાં થોડોક નાનો મોટો ચેન્જ કર્યો તો આપણે તૈયારીમાં હોઈએ તો વાંધો ન આવે. આમાં જ બધા વ્યવસ્થા તંત્ર કરી જ નાખવાના, આપણે કરી નાખ્યા 3 માર્ક્સ. પણ એક પ્રશ્ન નવો છે કે ભાઈ વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કાઓ સમજાવો. ત્યાર પછી રૈખિક વ્યવસ્થા તંત્રની રચના આકૃતિ સહિત સમજાવો, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર વિશે આકૃતિ સહિત સમજાવો અને શ્રેણિક વ્યવસ્થા તંત્ર વિશે આકૃતિ સહિત સમજાવો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ વર્ષે પણ ભવિષ્યવાણી અને સૂર્યોદયથી તમને વંચિત રાખવાના નથી, કારણ કે ભવિષ્યવાણી અને સૂર્યોદય હવે આપણી પરંપરા બની ગઈ છે. કારણ કે ભવિષ્યવાણી અને સૂર્યોદયમાં વિદ્યાર્થીઓનો પણ એટલો સપોર્ટ છે અને અમે જે ભવિષ્યવાણી સૂર્યોદયના લેક્ચર લઈએ છીએ, એનાલિસિસ કરીને જે કન્ટેન્ટ મૂકીએ છીએ એમાંથી પેપરમાં ઘણું બધું પૂછાય, વિદ્યાર્થીઓને ફાયદો થાય છે. તો તમારો ભરોસો પણ અમે બનાવી રાખવાના પૂરેપૂરા પ્રયત્નો કરીશું. એના માટે ભવિષ્યવાણી જો ગયા વર્ષે 2 લાખ વ્યૂ સુધી પહોંચી હતી અને સૂર્યોદય 3.3 લાખ સુધી. તો આ લેવલનો વિદ્યાર્થીઓનો રિસ્પોન્સ હોય છે. આંકડા એટલે બતાવું છું, તમને એમ થાય કે સાહેબ તમે તો કયો, એમ થોડું હોય. પણ દીકરાઓ તમે જ્યારે પરીક્ષા હશે ની માહોલમાં આવશો ને ત્યારે તમને ખબર પડશે કે 50 હજાર લોકો તો લાઈવ આપણા વિડીયો જોતા હશે ભવિષ્યવાણી સૂર્યોદય લાઈવ એટ ધેટ ટાઈમ, અને પછી અધર વ્યૂ જે આવે તો અલગ. તો આ લેવલ છે દીકરાઓ, એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખવી પડે. 5મું ચેપ્ટર છે કર્મચારી વ્યવસ્થા. ભરતીનો અર્થ આપી ભરતીના આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો સમજાવો. ત્યાર પછી પસંદગીની પ્રક્રિયાના તબક્કાઓ સમજાવો. નંબર 3 તાલીમનો અર્થ આપી તેનું મહત્વ સમજાવો. અને નંબર 4 વિકાસનો અર્થ આપી તેનું મહત્વ. આ બેમાં તો આપણને ખબર છે કે તાલીમ એટલે શું ભાઈ? કર્મચારીઓને તેમના કાર્ય સંદર્ભે આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે તાલીમ. વિકાસ એટલે શું? ધંધાકીય એકમના સંચાલકોને કે ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવતું પ્રાયોગિક અને સૈદ્ધાંતિક જ્ઞાન એટલે વિકાસ, ડેવલપમેન્ટ. બરોબર છે? ચાલો, પસંદગીની પ્રક્રિયાની ચાવી પણ સરસ મજાની છે. બરોબર, મસ્ત મજાની ચાવી. ક્યાંથી શરૂ થાય પસંદગીની પ્રક્રિયા? આવકાર અને પ્રાથમિક મુલાકાત. આવો મજનુ સરસ મજાની ચાવી મને આવકાર અને પ્રાથમિક મુલાકાત. આવ અરજી કરું ભૂત પ્રેતની એ. હા, સરસ મજાની આની ચાવી પણ મેં આપેલી છે. આવ અરજી કરું ભૂત પ્રેતની એ. અને ભરતીનો અર્થ આપી ભરતીના આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાન. અને 11મું ચેપ્ટર છે ગ્રાહક સુરક્ષા. તો ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ગ્રાહકને મળતા અધિકારો સમજાવો. ગ્રાહકની જવાબદારીઓ જણાવો. ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળની તકરાર નિવારણ સંસ્થાઓ સમજાવો. અને ગ્રાહક સુરક્ષાનું મહત્વ ધંધાની અને ગ્રાહકની દ્રષ્ટિએ સમજાવો. અને 6થા ચેપ્ટરમાંથી એક પ્રશ્ન કરો ને તો એ તમારે હાલશે. કયો ખબર છે? હા, એમ તો 3 પ્રશ્નો છે. ચેપ્ટર નંબર 6 દોરવણીમાંથી. અબ્રાહમ માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ. બરોબર. પછી નાણાકીય પ્રોત્સાહનો અને બિન નાણાકીય પ્રોત્સાહનો. આટલી વસ્તુ ખાસ આમાંથી કરજો, નાના સ્ક્રીનશોટ પણ લઈ લેજો.
અને જેટલા પણ વિદ્યાર્થી મિત્રો જોડાયા છે દાગ દીકરાઓ, તમારું બોર્ડનું દરેક પેપર પૂરા નહીં થાય ને ત્યાં સુધી અમે તમારી સાથે છીએ. એટલે તમારે ક્યાંય ગભરાવા નથી, હિંમત રાખવાની છે. જો આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેજો. વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ, વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 12 કોમ ટોપર અને વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સ ચેનલ. કારણ કે આ ચેનલના માધ્યમથી અમે પરીક્ષા લક્ષી તમામ આઈએમપી કન્ટેન્ટ તમને આપવાના છીએ. સૌથી પહેલા તો આ ચેનલ આપણી મેઇન ચેનલ છે, પહેલા આને સબસ્ક્રાઇબ કરી દેજો. નાના નાના એક મિનિટના શોર્ટ્સ છે તે આપણે આ ચેનલ પર મૂકીશું, એને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. અને મળીએ બાળકો ફરીથી. આવજો, બાય બાય, ટેક કેર. વિડીયોને શેર કરજો ભૂલતા નહીં.